અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા 2025 સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં આગામી 31 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યારે તારીખ 2 નવેમ્બર શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓએ ખાસ વરસાદની સ્થિતિ ધ્યાને રાખીને આવવાનું આયોજન કરવું હિતાવહ છે। હાલની વરસાદની સ્થિતિ પ્રમાણે પ્રવાસીઓએ પ્રવાસ અંગે તકેદારી રાખવા અને આયોજન કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 1-1.5 માસમાં ગિરનાર લીલી પરિક્રમામાં આવતા ભાવિકો માટે પરિક્રમા રૂટની મરામત, રોડ રસ્તા, હેલ્થ, પીવાના પાણી, લાઇટ સહિતની જરૂરી સુવિધાઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। તંત્ર સંપૂર્ણ સજ્જ છે, પરંતુ છેલ્લા 4 દિવસથી વરસાદથી ગિરનાર લીલી પરિક્રમાના રૂટને અસર પહોંચી છે। રૂટના રસ્તા પર માટી હોવાથી કીચડ થયો છે, જેથી પરિક્રમા દરમિયાન ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે। તેવી જ રીતે વ્હીકલ લઈ જવું પણ એટલું જ મુશ્કેલ છે। તેમણે આ સંદર્ભમાં કહ્યું કે સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રોને પણ વરસાદની સ્થિતિ જોતા તારીખ 30 ઓક્ટોબર સુધી વાહન ન લઈ જવા માટે સૂચના આપી છે। જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ ગિરનાર લીલી પરિક્રમા પધારતા ભાવિકોને અનુરોધ કરતા કહ્યું કે ભારે વરસાદથી પરિક્રમા રૂટ પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમામાં આવવા માટેના આયોજન અંગે હવામાન વિભાગના અપડેટ પર નજર રાખવા, વરસાદની સ્થિતિ પર જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતું। ખાસ બાળકો, દિવ્યાંગો, અશક્ત અને વયોવૃદ્ધ લોકોને વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે। જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે વાતાવરણમાં ઉઘાડ થવાની સાથે ગિરનાર લીલી પરિક્રમાના રૂટની રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। હાલ તંત્ર વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને અપડેટ પણ તંત્ર તરફથી 31 મીએ આપવામાં આવશે। બીજી તરફ ઉઘાડ નીકળતા જ પ્રભાવિત થયેલા પૂરતા રસ્તાઓ રિપેરિંગ કરવાનું પણ વન વિભાગનું આયોજન છે। મીડિયા કર્મીઓને જાણકારી આપતી વેળાએ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક શ્રી અજય જોશી ઉપસ્થિત રહ્યા હતા। સૌ પત્રકાર મિત્રોનું આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે। આપ સર્વે જાણો છો એમ છેલ્લા 1-1.5 મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે। છેલ્લે 25 તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ, પીજીબી સેલ, પાણી પુરવઠા, હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી। પરંતુ છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે। ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે। સાથે સાથે એ રસ્તાઓ ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે। અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે 30 તારીખ સુધી કોઈપણ અન્નક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય, એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે। હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું। અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે। અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે, એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના
જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું. અમારી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જુનાગઢ.